હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ ઘરે જવા માટે. આપણે ફૂલ રેડી છીએ, તો ચલો હવે નીકળીએ. ચલો ગાઈઝ, આપણું બાઇક પણ ફૂલ રેડી છે, ફૂલ સામાન લોડ છે. તો ચલો હવે નીકળીએ. ચલો બાય, જય ખોડિયાર. તો ચલો ગાઈઝ, આપણે નીકળી ગયા છે ઘરેથી, પાછા આપણા ગામડેથી પાછા ઘરે જવા માટે. તો આપણે ઉનકંડેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. સામે જે મંદિર દેખાઈ રહ્યું છે એ મંદિર છે ભોળેનાથનું, ભોલે બાબાનું. અહીંયાના જો પહાડો જો માટીના કેટલા મસ્ત લાગી રહ્યા છે. આખું જંગલ છે, જે આખું જંગલ છે ને વચ્ચેથી રોડ જાય છે. અહીંયા પહાડ ઉપર ભોલે બાબાનું મંદિર છે. પહાડ કેટલા મસ્ત લાગે માટીના. તો ગાઈઝ, આપણે દહેગામ પહોંચી ગયા છે. તો હવે સીધા દહેગામથી નીકળીશું, ત્યાંથી ચોકડીથી સીધા ગાંધીનગર જવા માટે. પહેલું ચિલોડ આવશે, પછી ગાંધીનગર. તો ચલો ગાઈઝ, આપણે પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છે પાછા. તો ગાઈઝ, આપણે ચિલોડા પહોંચી ગયા છીએ, મોટા ચિલોડા. દોસ્તો જો તો ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત લાગે છે લહેરા પર. માં તુજે સલામ, મસ્ત લાગે છે. તે સામે જો ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત લહેરાય છે. એના પછી તમને ખબર હશે કે કેટલી હવા, તગડી હવા ચાલુ છે. કેટલો પવન છે જબરજસ્ત. કેટલો જબરજસ્ત લહેરાતો લાગે છે. નજીકથી જુઓ કેટલો મસ્ત લાગે. વાવ, બ્યુટીફુલ. તો આપણે ગાંધીનગર પહોંચી ગયા છે, વિમાન સર્કલ. ત્યાં પોલીસવાળા છે જે મેમાં ફાડી રહ્યા છે. મેમાં ચલાન કટિંગ ચાલી રહ્યું છે. ચલો થોડીક વાર અહીંયા બ્રેક લઈએ. દિશાને પાણી પીવું છે. પિંકીને પગમાં થાક લાગી ગયો છે. બાઇકને પણ થોડો આરામ મળી જશે. બાઇક ફૂલ લોડમાં છે ને આજે, એટલા માટે. તો ચલો ગાઈઝ, થોડો રેસ્ટ કરી લીધો છે, 5-10 મિનિટ. ચલો હવે આગળ નીકળીએ. અહીંયા ઝાડવા જોવા કેટલા મસ્ત ગ્રીનરી લાગે છે. ગ્રીનરીનો એન્જોય કરો મોટો બ્લોક સાથે. સ્વાગત હોલિડે મોલ કેટલો મસ્ત લાગે છે. 7 વાગવા આવ્યા છે ને સુરત દાદો હવે આથમવાની તૈયારીમાં છે. તો અંધારું પડતા પહેલાં જોઈએ હવે આપણે કેટલા પહોંચી જઈએ છીએ. કે આપણે હજી લગી કદી અજવાળે તો ઘરે પહોંચ્યા જ નથી. આજે પણ જોઈએ છે કેટલા વાગે ઘરે પહોંચે છે, અજવાળે પહોંચે છે કે નહીં. કારણ કે 7 વાગવા આવ્યા છે, 10 મિનિટ બાકી છે ને સુરત દાદા આથમવાની તૈયારીમાં જ છે. આવી સાઈડ શંકર ભગવાનનું મંદિર કેટલું મસ્ત લાગે છે. રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તો ગાઈઝ, આપણે કલોલમાં એન્ટર થઈ ગયા છીએ. કલોલ પહોંચી ગયા છીએ આપણે. ગાઈઝ, છત્રાલ પહોંચી ગયા છીએ. અહીંયા મળી ગઈ છે આપણને ટ્રાફિક.
કારણ કે આગળ બ્રિજનું કંઈક કામ ચાલી રહ્યું છે. નદી ખાલી છે, આગળ ટ્રાફિક છે પાછું, કારણ કે બ્રિજ બંધ છે હાલ. બ્રિજનું કામ ચાલી રહ્યું છે, રિપેરિંગ કામ. તો ઘરે આવી ગયા છે અને માતાજીની દીવાબત્તી પણ કરી દીધી છે. તો ચલો હવે આ વિડીયોને એન્ડ કરીએ. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને વિડીયોમાં ગમે તે સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.